માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપને હાર્દિક સ્વાગત કરું છું। તારીખ થઈ ગઈ છે આજે આપણે 11/1/2026 અને આજ આપણે લઈને આવી ગયા છીએ K14 ન્યુટ્રો, એટલે કે વોટર સોલ્યુબલ છે। અને એ તમને જોઈ શકો, તમે આ રીતના વોટર સોલ્યુબલ આવે છે। 1 લીટરની બોટલ આવે છે, ઇકો કંપનીનું છે। અને પોટેશિયમ ઓક્સાઇડ છે, એટલે કે આપણે પોટાશ તો રેગ્યુલર પાવડર ફોર્મમાં ફુવારામાં આપતા જ હોઈએ છીએ, પણ આપણે આ વખતે વોટર સોલ્યુબલ લીધું છે, પાવડર ફોર્મમાં નથી આપવાના, એટલે વોટર સોલ્યુબલનો ઉપયોગ કર્યો છે। એમાં પાછું 5% નાઇટ્રોજન આપીશ, એમાં 29% આપણને પોટાશ આલ્યું છે અને 5% નાઇટ્રોજન આપેલ છે। એટલે આપણે આ વખતે આ રીતના ઉપયોગ કરીશું। અને પણ છે વોટર સોલ્યુબલ, એટલે ફુવારાથી પણ આપી શકીએ છીએ અને સ્પ્રેમાં પણ આપી શકીએ છીએ। સ્પ્રેમાં જો આપણે વાપરવું હોય તો આપણે સ્પ્રેમાં 200 લીટરમાં દોઢ લીટર વાપરી શકીએ છીએ। 200 લીટર બેરલ સાથે સ્પ્રે કરી શકીએ છીએ, પણ આપણે અહીંયા સ્પ્રેમાં નથી વાપરતા, આપણે ફુવારામાં ચલાવવાના છે। એટલે આપણે 140 ફુવારા ઉપાડે છે, એટલે આપણે 140 ફુવારામાં આપણે 3 લીટર લેશું। આપણે 3 લીટર ઉપયોગ કરીશું અને ચલાવશું ફુવારામાં। અને બીજું કે જો આપણે આ રીતના બટાકામાં ચરબી પણ થોડી અસર કરેલી છે, એટલે આપણે વોટર સોલ્યુબલ પસંદ કર્યું છે। આપ જોઈ શકો છો મિત્રો, જો પત્તા 25% તો ડાઉન કમજોર થઈ ગયા છે, એટલે આપણે સ્પ્રે લેવાનો નહીં નિર્ણય લીધો અને આપણે સીધો ફુવારામાં છંટકાવ કરવાનો નિર્ણય લીધો છે। અત્યારે ઝાડ પણ થોડું કમજોર તો પડ્યું જ છે ઓલરેડી, પણ નાઇટ્રોજન આવશે એટલે હજી થોડા દાડા લંબાવશે। અને આ રીતના અત્યારે પોઝિશન છે, એટલે આપણે વોટર સોલ્યુબલનો ઉપયોગ કરીશું। અને આજે એના થડ મજબૂત છે ને, આ મજબૂતાઈ છે, અને હજી 25 દાડા છોડ રહેશે અને ધીમે ધીમે એને આવરી લેશે અને સાઈઝ મેન્ટેન કરવાનું કામ કરશે। સાઈઝ સારી રીતે મેન્ટેન કરશે, ફિનિશિંગ પણ સારું આવશે। અને બીજું કે સીધું આપણે પાવડર ફોર્મમાં પોટાશ લેતા હોઈએ છીએ તો સીધું 10 દિવસમાં આપણને કમ્પ્લીટ ઝાડ સુકાઈ જતું હોય છે, પણ આ 10 દિવસમાં નહીં સુકાય। આને ઓલરેડી કમ્પ્લીટ 15-20 દિવસ લાગશે, ધીમે ધીમે સંકોચશે અને કમ્પ્લીટ આવરી લેશે પૂરા ઝાડને, અને સીધું સાઈઝ પણ સારી રીતે બનાવશે। અત્યારે આપણે આ રીતના સાઈઝ છે, આપ જોઈ શકો છો મિત્રો, અત્યારે આ રીતના સાઈઝ છે, એટલે આપણે સાઈઝ મેન્ટેન કરવાનું કામ કરશે ને, એટલે અત્યારે આ ટાઈપની સાઈઝ છે। જુઓ, અત્યારે આ સાઈઝ બની ગઈ છે, આ જો હારી જો, આ જો અત્યારે આ ટાઈપની સાઈઝ છે ને, આ 10-12 mm માલ છે અત્યારે, પણ આની ગણતરી ઓછામાં ઓછા આ જે 8 mm છે ને, એ 12 mm થવાની ગણતરી છે। અને જે 8 mm છે એ 12 mm થઈ જશે, અને જે 10-12 mm છે ને એ 14 mm થવાની ગણતરી છે। આ સારું રિઝલ્ટ મળતું હોય છે, એટલે આપણે ઉપયોગ કરેલ છે। હવે આ રીતના આપણે ચલાવશું, તમને બતાવું આગળ। કોઈ પણ લિક્વિડમાં આપણે લેતા હોઈએ છીએ, પેલા નાખતા પહેલા હંમેશા કોઈ પણ હોય, દવા હોય કે સ્પ્રેમાં હોય કે ગમે તેમાં હોય, પણ પહેલા આ રીતના આપણે પલટીશું અને સારી રીતના ઘુમાવશું, એટલે એક સરખું મિશ્રણ કરીશું। અને મિશ્રણ કરી અને પછી બોટલ આપણે ખોલીશું, અને બોટલ ખોલી અંદર સીધી દવા દઈશું। બોટલ પર સારી રીતે આપણે ધોઈ લેશું। જો અને તમારે જો આ પ્રોડક્શન લાવવી હોય કે 14 ન્યુટ્રો, તો આ ડીસા આપણે મળી જશે કામધેનુ સીડ્સમાં, એટલે તમે પણ કામધેનુ સીડ્સની મુલાકાત લઈ શકો છો। જય માતાજી।